બગદાણાના ચર્ચિત નવનીત બાલધિયા હુમલા કેસમાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે। આ કેસમાં પકડાયેલા 8 શખ્સોના જામીન મહુવા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। લાંબા સમયથી જેલમાં બંધ આ શખ્સોએ વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી, જેની આજની સુનાવણીમાં કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે। બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં પોલીસે કુલ 14 શખ્સોની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા। જેલમાંથી મુક્ત થવા માટે 8 શખ્સોએ પોતાના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી। આ અગાઉ કોર્ટે જામીન અરજી સંદર્ભે આજની એટલે કે 2 ફેબ્રુઆરીની મુદત આપી હતી। આજે મહુવા કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા નામદાર કોર્ટે 8 શખ્સોના જામીન મંજૂર કરવાનો આદેશ આપ્યો છે। બીજી તરફ અન્ય એક શખ્સ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીનની અરજી પરત ખેંચી લેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। જામીન મંજૂર થતાની સાથે જ તમામ 8 શખ્સોને ભાવનગર જિલ્લા જેલ ખાતેથી મુક્ત કરવામાં આવ્યા છે। સર, અત્યારે રાત્રે બીડું આવ્યું હોય તો 6 વાગ્યા પછી જામીન આપી શકાય કે જેલમાંથી છોડી શકાય કે કેમ? હાજી છોડી શકાય। અચ્છા, કેટલા વાગે સર બીડું મળ્યું છે? બીડું 8 વાગે। અચ્છા, તો સાહેબ અન્ય આરોપીને તો આવી સવલત નથી મળતી? ના, ટોટલના હિસાબે અત્યારે ઓવર કાઉન્ટિંગનું ટોટલ છે। ટોટલના હિસાબે અમે 10 વાગે છોડી। ઓકે સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો જ્યાં બગદાણા જે નવનીત બાલધિયાનો જગતારી કેસ હતો તેમાં આજે 8 આરોપીના જામીન મુક્તિ થયા છે। 6 વાગ્યા પછી આરોપીને જેલ મુક્ત કર્યા છે, શું કહેશો? આજે એમાં આફ્ટરમાં આપણે આરોપીને છોડી શકીએ છીએ, કેમ કે પુરુષ કેપેસિટી જેલની 382ની છે, એની બદલે 712નું પુરુષનું ટોટલ છે। જેલમાં ઓવર કાઉન્ટિંગની હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બીડું લઈને આવે છે ત્યારે છોડી શકાય છે।